નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને હું છું આપની સાથે માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું હેડલાઇન પર। આગામી 24 કલાકમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ। ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર। અમદાવાદમાં સતત બીજા દિવસે ઠંડીનો ચમકારો। હિંમતનગરના બજારોમાં દિવાળીનો ઉત્સાહ। ખરીદી ₹10 કરોડને પાર થવાની આશા। કપડાં, બૂટ, ચપ્પલ, ગૃહ સુશોભન, મીઠાઈ, ફરસાણ અને મુખવાસ વાહનની ધૂમ ખરીદી। મોડાસા એપીએમસીમાં 2 દિવસમાં 16,500 બોરી અનાજની આવક। મગફળી, સોયાબીન અને કપાસની મબલક આવકથી યાર્ડ ઉભરાયું। અમદાવાદમાં ચોપડા પૂજનના ચોપડા। રોજમેળની વેચાણમાં 30% ઘટાડો। આ વર્ષે માત્ર 50 કરોડના ચોપડા વેચાયા। કોરોના વિરુદ્ધ મજબૂત બની રહી છે લડાઈ। દેશના 78% લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ, 35%ને લાગ્યો બીજો ડોઝ। દેશના ઉત્તર ભાગમાં કેટલાક દિવસથી હિમવર્ષા થઈ રહી છે। તેની અસર હેઠળ દેશના તમામ ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 2 દિવસોથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે। સોમવારે સિઝનમાં પ્રથમ વખત અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઘટીને 14.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જ્યારે 14 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે। આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે, પરંતુ હવે શિયાળા આવનારા સમયમાં પરસા બતાવતો અને જબરદસ્ત ઠંડી પડે તેવી શક્યતાઓ છે। છેલ્લા 2 દિવસથી સતત પારો ગગડી રહ્યો છે, જેના કારણે ઠંડી વધી રહી છે। પવનની સરેરાશ ઝડપ પણ 6 થી 8 કિલોમીટર પ્રતિ કલાક રહેતા પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અહેસાસ થાય છે। ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે, જેમાં ગાંધીનગર, કેશોદમાં 14 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, તો ગત રાત્રે અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી 3 દિવસ 16 થી 18 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુત્તમ તાપમાન રહેશે। તો અમદાવાદમાં ગત વર્ષે 24 નવેમ્બરે 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન હતું। તો સોમવારે રાજ્યમાં અમરેલી, જૂનાગઢમાં 14.8, નલિયામાં 15.6, વડોદરામાં 16, રાજકોટમાં 17.3, ભાવનગરમાં 17.5, ડીસામાં 17.6, ભુજમાં 20.6, સુરતમાં 19.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। છોટાઉદેપુર તાલુકા શાળામાં બીએડ તાલીમાર્થીઓની ઇન્ટર્નશીપ પૂર્ણ થતાં શાળા પરિવાર તરફથી ભાવભીનું વિદાય સમારંભ યોજાયો હતો। છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર 1માં બીએડ કોલેજના તાલીમાર્થીઓની 77 દિવસની ઇન્ટર્નશીપ પૂરી થતાં તાલુકા શાળા દ્વારા વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તથા અંતે વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને બીએડ તાલીમાર્થી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। તો તાલીમાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે પાકું ભોજન સ્વહસ્તે કરાવી ગૌરવની લાગણી અનુભવી હતી, જેમાં તાલીમાર્થીઓ દ્વારા કાર્યક્રમની શરૂઆત વિદ્યાના દેવી માં સરસ્વતીના દીપ પ્રજ્વલિતથી કરી હતી તથા બાળકોના મનોરંજન માટે વિવિધ નાટક અને ડાન્સના આયોજનને બાળકોને મનોરંજન પૂરું પાડ્યું હતું, તેમજ શાળા પરિવાર તરફથી તાલીમાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। વલસાડના માલવણ ગામમાં સરપંચે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપોનો પાયાવિહોણા ગણાવ્યા છે। તો વલસાડ તાલુકાના માલવણ ગામે સરપંચ દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર, ગોબાચારી આચરી હોવાના આક્ષેપો લાગ્યા હતા, જે આક્ષેપો તદ્દન પાયાવિહોણા માલવણ ગામના સરપંચે જણાવ્યું હતું અને આવનાર ચૂંટણીને લઈને સ્ટન્ટ ઊભો કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। વધુમાં સરપંચ તથા સ્થાનિકોએ જણાવ્યું હતું કે માલવણ ગામમાં તમામ વિકાસના કામો કર્યા છે
અને તમામ કામોના બિલ વહીવટી મંજૂરીથી તેમજ કામો જોઈને ચૂકવણી કરવામાં આવી હોવાનું માલવણ ગામના સરપંચે જણાવ્યું હતું અને એમના પર લાગેલા તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું પણ જણાવ્યું હતું. જુઓ માલવણ ગામના સરપંચ દ્વારા કેટલાક વિકાસના કામો કરવામાં આવ્યા છે. યાત્રાધામ અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં ચાલતું મફત ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું છે. ડીસાના જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલું સદાવ્રત નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા આજથી બંધ કરી દેવામાં આવી છે. આજે આ ભોજનાલય ખાતે લાગેલા જય જલિયાણ સદાવ્રતના બોર્ડ ઉતારી દેવામાં આવ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે અંબિકા ભોજનાલયમાં તારીખ 14 જૂન 2021થી વિનામૂલ્યે ભોજન શરૂ કરવામાં આવ્યું હતું. આ સદાવ્રત ડીસાની જય જલિયાણ ફાઉન્ડેશનને પ્રાયોગિક ધોરણે 3 માસ માટે મફત ભોજન આપવામાં આવ્યું હતું, જેમાં 1.5 માસનો વધારો પણ કરવામાં આવ્યો હતો. જે સમય મર્યાદા આજે પૂર્ણ થતાં અંબાજી મંદિર ટ્રસ્ટ પરત લઈ ભોજનાલયમાં રાહત દરે એટલે કે ₹16માં ભરપેટ ભોજન વ્યવસ્થા ફરી ચાલુ કરી છે. જો કે આ ભોજનાલય ફરી મફત ભોજન માટે ચલાવવામાં આવશે તો ફરી જલિયાણ ફાઉન્ડેશનને પાછું આપવામાં આવે તો ફરી ચલાવવા પંકજભાઈ સોનેજી મેનેજર જલિયાણ ફાઉન્ડેશનના જણાવ્યું હતું કે આ ભોજનાલયમાં 8.50 જેટલા લાભાર્થીઓને નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ ચૂક્યા છે, પણ હવે તેમને ભોજન માટે ₹16નો ટોકન ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે બાળકો માટે અડધી ટિકિટના ₹11 જાણે પૂનમે ભોજનમાં મિષ્ટાન પીરસાતું હોવાથી પૂનમની થાળીના ₹21 ચૂકવવા પડશે. અંબાજી ભોજનાલયનો સમય સવારે 10 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો અને સાંજે 6 થી રાત્રિના 9 સુધીનો રહેશે, તેમ યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ પાસેથી પસાર થઈ રહેલ લક્ઝરી બસમાંથી એક મહિલા નીચે પટકાતા 108 મારફતે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 પ્રાંતિજના સલાલ પાસેથી ફાસ્ટ હંકારી જઈ રહેલ એક લક્ઝરી બસમાં આગળના દરવાજા પાસે ઊભેલી રહેલ મહિલા મીનાબેન હસિયા મીડા કે જેઓ ગાંધીનગરથી પોતાના પતિ પરિવાર સાથે પોતાના વતન જઈ રહ્યા હતા અને લક્ઝરી બસમાં વામિટ જેવું થતાં તેઓ દરવાજા પાસે આગળ ઊભા હતા અને એકદમ તેઓનો હાથ લપસી પડતા તેઓ ચાલુ લક્ઝરીએ નીચે પટકાયા હતા. તો મીનાબેન રોડ ઉપર પટકાતા તેઓને શરીરના અને હાથે પગે મોઢા ઉપર ઈજાઓ થતા તેઓને 108 મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ પણ દોડી આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં સરકારી અને પડતર જમીનનું ખનન કરતા માફિયાઓ, સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર તળે ચાલતું ગેરકાયદેસર ખોદકામ. તો પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે. રાધનપુર શહેર અને તાલુકાની આજુબાજુની સરકારી અને પડતર જમીનોમાં ખોદકામ કરી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ખૂબ જ ફૂલાફાલી છે. ગેરકાયદેસર ખોદકામ કરતા ખનન માફિયાઓ સામે પગલાં ભરવા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવતા હાઈવે નજીક આવેલી જમીનો ખોદી મોટા પ્રમાણમાં માટીની ચોરી કરવામાં આવી રહી છે. રાધનપુર શહેરમાં ચાલતા નવીન શોપિંગ સેન્ટરના બાંધકામો, રહેણાંક મકાનની સોસાયટીઓના બાંધકામોમાં મોટા પ્રમાણમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે. મોટા પુરાણ માટે રાધનપુર પંથકની આજુબાજુ આવેલ સરકારી પડતર ગૌચર જમીનો ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદી હજારો ટન માટીની ચોરી કરવામાં આવી છે. તાજેતરમાં રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલ રાપરિયા હનુમાનજીના નજીકથી સરકારી પડતર જમીનનું ગેરકાયદેસર ખોદકામ કરી મોટા પ્રમાણમાં માટી ઉપાડવામાં આવી છે તો હાઈવે પરથી જોવા મળી રહી છે. જ્યારે સતુલ રોડ પર પણ આવેલ સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદે મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ખોદકામ કરી લાખો રૂપિયાની માટી ઉપાડવામાં આવેલી છે. રાધનપુર પંથકની આજુબાજુની સરકારી અને પડતર ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હોવાથી તપાસ થવા બાબતે હંસાબેન સોલંકી દ્વારા જિલ્લા કલેક્ટર પાટણને તારીખ 28મી ઓગસ્ટના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા નક્કર કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા હાઈવે નજીકની સરકારી જમીન ખનન માફિયા દ્વારા તમામ નીતિ નિયમોને નેવે મૂકી ખોદી નાખવામાં આવેલી છે. મહેસાણા હાઈવેને અડીને આવેલ સરકારી જમીન રાત્રિ દરમિયાન મશીનરી દ્વારા ખોદવામાં આવી હોય તેવું રંગોળી સ્થળ પર જોતા જણાઈ આવ્યું હતું. બીજી તરફ મહત્વના સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીથી યાત્રાધામ શામળાજી મંદિર લાઇટોની રોશનીથી ઝળહળ્યું છે. તો દીપાવલીના પાવન અવસરે મંદિરને લાઇટોની રોશની કરવામાં આવી છે. રંગબેરંગી લાઇટોની રોશનીથી મંદિર ઝળહળ્યું છે તેમજ નિજ મંદિરને પણ લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યું છે.
યાત્રાધામ શામળાજી મંદિર લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યું છે તેમજ મંદિર ઝળહળી ઉઠ્યું છે તો દીપાવલીના પાવન અવસરે મંદિરને લાઇટોની રોશની કરવામાં આવી છે રંગબેરંગી પાર લાઇટોની રોશનીથી મંદિર ઝળહળ્યું છે તેમજ નીચ મંદિરને પણ લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યું છે રાયપુર નાગપુર હાઈવે પર થયેલી 3.76 કરોડની લૂંટના આરોપીઓ શામળાજી પાસેથી ઝડપાયા છે નાગપુર પાસે 26 ઓક્ટોબરે આંગડિયાના કર્મચારીની કાર આંતરી કરાઈ હતી લૂંટ તો લૂંટના 4 આરોપી 25 લાખની રકમ લઈ રાજસ્થાનમાંથી ગુજરાત આવી રહ્યા હતા પાટણના સમીના શખ્સને છોડવા આવી રહ્યા હતા અને ઝડપાયા છે શખ્સો તો શામળાજી પોલીસે ચેકિંગ દરમિયાન રતનપુર પાસેથી ઝડપી પાડ્યા છે આરોપીઓ ઝડપી મુંબઈ પોલીસને જાણ કરાતા પોલીસ પ્લેનમાં ગુજરાત આવી તો શામળાજી પોલીસ પાસેથી ચારેય આરોપીને મુંબઈ લઈ જવામાં આવ્યા છે તો રાયપુરના નાગપુર હાઈવે પર થયેલી 3.76 કરોડની લૂંટના આરોપીઓ ઝડપાયા છે શામળાજી પાસેથી આ આરોપીઓ ઝડપાયા છે તો નાગપુર પાસે 26 ઓક્ટોબરે આંગડિયાના કર્મચારીની કાર આંતરી કરવામાં આવી હતી લૂંટના 4 આરોપીઓ 25 લાખની રકમ લઈ રાજસ્થાનમાંથી ગુજરાત આવી રહ્યા હતા પાટણના સમીના શખ્સને છોડવા આવી રહ્યા હતા અને આરોપીઓ ઝડપાયા છે શામળાજી પોલીસ ચેકિંગ દરમિયાન રતનપુર પાસેથી ઝડપી પાડ્યા છે તો આરોપીઓ ઝડપી મુંબઈ પોલીસને જાણ કરાતા પોલીસ પ્લેનમાં ગુજરાત આવી છે શામળાજી પોલીસ પાસેથી ચારેય આરોપીઓને મુંબઈ લઈ જવામાં આવ્યા છે તો બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત।